હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની શરૂઆત આપણે થોડી લેટ કરી છે. મોર્નિંગમાં જે પણ બેઝિક મારું કામ હતું ને એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. પછી નાહી ધોઈ અને આવી ગઈ છું બાલ્કનીમાં. બાલ્કની અને કિચન આ મેઇન વસ્તુ છે મારી, કે હું અહીંયા જ મોસ્ટ ઓફ મારો જે ટાઈમ હોય ને એ નીકાળતી હોઉં છું. અને માસી પણ આવી ગયા છે. માસી પણ એનું કામ સવારથી સ્ટાર્ટ કરી દીધું છે. હમણાંથી માસી વહેલા આવી જાય છે, કેમ કે એને પછી સાંજ થતાં થોડુંક લેટ થઈ જતું હોય છે બધે, એટલા માટે. અને આમ બી જો વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, થોડી ઠંડી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. અંધારું પણ વહેલું થવા માંડ્યું છે. 6:30 પોણા 7 થાય ને ત્યાં તો એકદમ છે ને અંધારું થવા માંડે. 7 વાગ્યે અમે પ્રહાનની સાથે સ્કેટિંગમાં હું જાઉં ને તો એકદમ ડાર્ક અંધારું થઈ ગયું હોય છે. બાકી તો આપણે ત્યાં સ્કેટિંગમાં પહોંચીએ ને તો એક્સરસાઇઝ ને બધું ચાલતું હોય ને ત્યારે આમ એકદમ મસ્ત સાંજનો ટાઈમ હોય. બટ હવે શિયાળો આવશે એટલે ધીમે ધીમે વેધર ચેન્જ થઈ ગયું છે. ચોમાસું જતું રહ્યું છે. ચોમાસું છેલ્લે છે ને બહુ જ કંટાળો આવે. લાસ્ટ વિડીયોમાં જે મેં વરસાદનો વિડીયો શેર કર્યો હતો એ ટાઈમે બહુ જ 3-4 દિવસ વરસાદ આવ્યો હતો. એ પછી બસ વરસાદ જતો રહ્યો. હવે નેક્સ્ટ યર આવશે પાછો. તો જો અહીંયા બસ સવારમાં મારા હેરની ગૂંચ કાઢું છું, કેમ કે વાળ પછી આખા ઘરમાં ઉડે, એટલે બેટર છે હું બાલ્કનીમાં જ આવી જતી હોઉં છું. અને બસ જો સવારમાં જે પણ દૂધ વધ્યું હોય એ દહીં જમાવવા માટે રાખી દેતી હોઉં છું, કેમ કે નવું ફ્રેશ મિલ્ક છે એ મોર્નિંગમાં આવી ગયું હોય છે. એટલે આગલા દિવસનું જે કંઈ દૂધ વધ્યું હોય એ બધું તરત જ હું દહીં બનાવું, કેમ કે બહારની છાશ દહીં અમે કંઈ લેતા નથી. બધું અમે ઘરે જ જે દૂધ આવે ને એમાંથી જ પ્રિપેર કરીએ છીએ. ઇવન ઘી પણ, એટલે ઘી, દૂધ, છાશ, દહીં બધું ઘરેથી જ. એક દૂધ જ આપણે બહારથી આવતું હોય છે. તો દહીં અહીંયા જમાવવા માટે મૂકી દીધું છે. હું છે ને ઓવનની અંદર રાખતી હોઉં છું, એટલે એને આપણે બહુ કવર ન કરવું પડે. બાકી હવે શિયાળો આવશે ને એટલે દહીં થોડુંક જમાવવામાં તકલીફ પડે, કેમ ઠંડીની ઋતુમાં. અને બસ સવારમાં આજે તો બહુ જાજુ કંઈ જમવાનું બનાવવાનું નથી. ઓળો બનાવવાનો છે, પણ ઓળો બનાવવાનો હોય ને ત્યારે ટાઈમ બહુ લાગે. એકદમ ક્વિક રેસીપી નથી બિલકુલ, એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આજે થોડી ફ્રી હતી એટલે મેં કીધું અત્યારે જ રીંગણા શેકી લઉં. બાકી બધું જે કંઈ બી એમાં નાખવાના જે છે, ડુંગળી, ટામેટાં, એ બધું પણ સમારીને સાઈડમાં રેડી કરીને બધું રાખીશ. તો બસ જો ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ જે કામો કરવાના છે ને એમાં સૌથી પહેલાં ફોકસ કરવાનું છે. ત્યારે મારા હોસ્પિટલને અમે શિફ્ટ કરી નાખી છે નવરાત્રિમાં જ. અને બસ એનું એક જે ઓફિશિયલ ઇનોગ્રેશન હોય ને એ નથી કર્યું, તો એ કરવાનું છે. એટલે હવે બધી એના કામોમાં લાગવાની છું હું. છેલ્લા 2 દિવસમાં જ અમે નક્કી કર્યું હતું, અને એકદમ ક્વિક મારી પાસે બિલકુલ ટાઈમ નહોતો. અને મારા હસબન્ડના બધું જ એકદમ આમ ફાસ્ટ હોય કે નહીં કરી નાખવું છે, એટલે બસ એ ફાઇનલ હોય. પછી કઈ રીતે એ મેનેજ કરવું ને એ આપણે જોવાનું. એટલે બસ હું એ બધા કામોમાં એટલી બિઝી થઈ ગઈ હતી કે મતલબ કંઈ વાત જ ના પૂછો. આના પછીનો જે વિડીયો છે એ અમારા હોસ્પિટલનો ઇનોગ્રેશનનો વિડીયો હું શેર કરીશ. અને બસ જો અહીંયા રીંગણા શેકાઈ ગયા છે વાતુમાં. અને હવે જ્યારે ઠંડા થઈ ગયા ત્યારે એની જે ઉપરની સ્કીન છે એ મેં નીકાળી હતી. આપણે જ્યારે રીંગણાનો ઓળો વઘારવાનો હોય ને ત્યારે જ આ સ્કીન કાઢવાની, નહીંતર એ કાળું પડી જતું હોય છે, એવું મારા મમ્મી કહેતા હોય. એટલે આમ તો મારી પાસે તો ટાઈમ જ ના હોય. આજે જ મારી પાસે ટાઈમ હતો એટલે મેં વહેલા થોડા શેકી લીધા હતા. પછી અંદરથી પ્રોપર ચેક કરી લેવાનું ખરાબ નથી ને, અને બસ પછી એનો એકદમ છૂંદો કરી નાખવાનો. તો બેઝિકલી આપણે રીંગણાનો ઓળો બનાવીએ ને તો ઓઇલ થોડું વધારે એમાં નાખતા હોઈએ છીએ, પણ હું બહુ લિમિટેડ ઓઇલ નાખું. એકદમ ઉપર ઓઇલ આમ તરતું હોય ને એવા મને શાકભાજી ઓછા ભાવે. અમારા ઘરમાં સબ્જી છે ને બધી એ થોડી ડ્રાય ટાઈપની બનતી હોય. રસાવાળી સબ્જી અમારા ઘરમાં થોડી ઓછી બને છે. અને અહીંયા મેં તેલમાં લસણ નાખ્યું ને એની સાથે જ ડુંગળી નાખી દીધી છે, કેમ કે લસણ છે ને એ તેલમાં ફ્રાય થાય ને તો ક્યારેક બળી જાય અને એનો ટેસ્ટ મને ના ભાવે. એટલે હું લસણની સાથે જ ડુંગળી હોય કાં પછી વેજીટેબલ્સ હોય ને તો એની લસણની સાથે જ એડ કરી દેતી હોય, જેથી કરીને લસણ છે બળી ના જાય. તો હવે જો અહીંયા બસ આ બધું પ્રોપર એક અને મેચ કરી નાખશું, છૂંદો કરી નાખવાનો છે. થોડા પ્લાનિંગ સાથે આપણે કામ કરીએ ને તો કામ છે ને ફટાફટ થઈ જતા હોય છે. પ્લસ શું બનાવું શું ન બનાવું એ બધું થોડુંક આપણે પ્રાયોરમાં વિચારી લઈએ ને કે આજે આટલા કામ કરવાના છે. જેમ કે હવેથી હું એ બધી વસ્તુ કરું છું. જેમ કે નીચેનું પણ મેનેજ કરવાનું હોય, ઘર બી હોય, ઘરની વસ્તુઓ લેવાની, પ્રહાનનું બધું ટ્યુશન બી હું કરાવું, એટલે પ્રહાનને બી કઈ રીતનું બધું મેનેજ કરવું, એને બહાર બી લઈ જવાનો, સ્કેટિંગમાં 2 કલાક મને જોઈએ. એટલે આગલા દિવસે ઓલમોસ્ટ રાત્રે જ છે ને હું બધા સૂતા પહેલાં બધા પ્લાનિંગ બનાવી લેતી હોઉં છું.
મેજોરિટી પ્લાનિંગથી જ ચાલતી હોઉં છું કે કાલે સવારથી એટલા કામો કરવાના છે, એટલે સવારમાં ઉઠી અને બીજો કોઈ ટાઈમ વેસ્ટ ન થાય. કામનું એક લિસ્ટ હોય ને આપણી પાસે, તો ફટાફટ એ કામને આપણે વળગી રહીએ અને કામ ફટાફટ આપણા કમ્પ્લીટ થતા જાય. એ રીતે જ આજકાલ પ્લાન કરું છું. રાતે જ મેં વિચારી લીધું હતું કે બપોર માટે શું બનાવીશું. હું ઓલમોસ્ટ આમ તો રાતે જ વિચારી લઉં. કંઈ પણ ગ્રીન સબ્જીઓ પડી હોય તો એમાંથી કંઈ હોય તો ઠીક છે, નહીંતર કોઈ પણ કઠોળ હોય તો આપણે રાતે જ પલાળવા પડે, કેમ કે સવારમાં તો ઓલમોસ્ટ હું માસી કામ કરતા હોય એની સાથે સાથે જ રસોઈ બનાવતી હોઉં છું. એટલા માટે તો મેઇન મારું કહેવાનો મતલબ એ જ છે કે અમુક કામો હોય જે આપણા કે જે આપણે મલ્ટી ટાસ્કિંગ કરતા હોય, જેમ કે કિડ્સ છે, ઘર છે, થોડું પ્રોફેશનલ કામ પણ આપણે જોતા હોય ને, ત્યારે આપણે થોડું પ્લાનિંગથી પ્રાયોરમાં બધી વસ્તુઓ કરવી પડે. નહીંતર પછી આપણે આમ આડેધડ બધા કામો કરીએ ને કે આઈ થઈ જશે, એમાં આપણા બધા કામો છે ડિસ્ટર્બ થઈ જતા હોય છે. અને મારા કિચનનું આ બેસ્ટ પાર્ટ છે. જો મેં આ રીતે જ અહીંયા બનાવ્યું છે કે અહીંયા જે કુકિંગ કરતાં જ મને જ્યારે બી મન થાય ને તો થોડી વાર બાલ્કનીમાં ઊભી રહી જતી હોઉં છું. હું કિચન ટૂરનો વિડીયો જલ્દી શેર કરીશ. એમાં કિચનમાં અમે શું બનાવ્યું છે, કેટલા ચેન્જીસ કર્યા છે, અને પહેલાં મારા હસબન્ડને શું કરવું હતું, મારે શું કરવું હતું, એ બધી વસ્તુ હું તમારી સાથે આખી સ્ટોરી છે એમાં શેર કરીશ. તો ચાલો ફ્રેન્ડ, આવી ગયા છે જમીને પાછા કામ પર. ફટાફટ જમી લીધું, પ્રહાને પણ જમાડી દીધું છે. અને બસ જો હવે મારે છે ને એ દિવાળી નજીક આવી ગઈ છે, એટલે એવરી યર અમે લોકો દિવાળી ઉપર ગિફ્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ બધા અમારા ગ્રુપ્સમાં અને ડોક્ટર્સને. તો આજે બસ મારું એ જ કામ છે કે જેટલી બધી અમારી પાસે ગિફ્ટ માટે જે દિવાળી વસ્તુઓ છે, ઘણી બધી અમે સ્ટોકમાં જ રાખતા હોઈએ છીએ. એટલે એ બધી વસ્તુઓ કાઢીને આજે મારે આ બેડ ઉપર પાથરવાની છે. બપોર મારા હસબન્ડ આવે ને એ પછી ડિસાઈડ કરીશું કોને કઈ દેવી છે, પછી ગિફ્ટ રેપ કરીશું અને બધાને પહોંચાડતી કરીશું. આ રૂમના જે આ વાળા વોર્ડરોબ છે ને, આ છે, આ તો આખો જ ગિફ્ટથી જ ભરેલો રાખીએ છીએ અમે. નીચે બધી બેગ્સ છે મારી. વોર્ડરોબ કઈ રીતે ઓર્ગેનાઇઝ કરેલો છે એનો વિડીયો પણ જોવો હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કઈ રીતે મારી ટ્રોલી બેગ્સને મેં બધું અહીંયા અરેન્જ કરેલી છે. તો અત્યારે જેટલી ગિફ્ટની વસ્તુઓ છે ને એ આમ તો સામે જ રાખી છે, પણ તો પણ એક વખત કાઢીને બધી રાખી દઉં, કેમ કે લાસ્ટ યરની પણ ઘણી બધી પેક ગિફ્ટો છે, એ પણ ખોલવી જોશે કે એમાં શું છે એ જોવા માટે. તો હમણાં મેં વાત કરી હતી ને કે કિચન પાછળ પણ ઘણી બધી સ્ટોરી છે, તો એ પણ હું શેર કરીશ. અને ઘરમાં પણ ઘણી બધી સ્ટોરીઝ છે. અમારા લિવિંગ રૂમમાં, બેડરૂમમાં, ગેસ્ટ રૂમમાં આમ મારા હસબન્ડે મને બધી ફ્રીડમ આપી હતી. કોઈ પણ વસ્તુનું જે સિલેક્શન હતું ને બધું જ મેં કરેલું છે. કોઈ પણ જગ્યાએ એ આવ્યા જ નહોતા સાથે, કેમ કે એમની પાસે એવો ટાઈમ પણ નહોતો, બહાર જવાનો તો નહીં જ, પણ સિટીમાં પણ એમ નહોતા આવ્યા. એટલે ટોટલી બધું વર્કઆઉટ મેં જ કર્યું હતું. પણ અમુક વસ્તુઓ એવી છે કે જેમાં એમનો આગ્રહ હતો, અને હવે મને એવું થાય છે કે એમને જે મને ફોર્સ કર્યો હતો ને કે ના આ વસ્તુ તો આપણે આમ કરીશું જ, એ ખરેખર અત્યારે મને બહુ સારી લાગે છે કે ના, એમને જો એ વસ્તુ ન કીધી હોત ને તો કદાચ અત્યારે આપણને એ વસ્તુનો પસ્તાવો થતો હોત. તો જો ફ્રેન્ડ, પ્રહાનનું કંઈક પાર્સલ આવ્યું છે. ફાડી ના કાગળની જ છે તે. એ બિલ હોય એમાં. એ ટી-શર્ટ આવ્યું તારું. બતાવ તો, ખોલ તો કયું છે. મેં પપ્પા તારા માટે કપડાં કદી મંગાવે તે મને ખબર હોય. અહીંયાથી જો અહીં કટ છે ને એમાંથી. અરે પેલું છે આ ટાઈગર વાળું. ના, અમે તાર નાઇટ ડ્રેસ આવ્યો જો મસ્ત. હલે ટ્રાય કર હાલ. જો H&M નો નાઇટ ડ્રેસ છે. જો H&M. તો જો ફ્રેન્ડ, નવા ફટાકડા લીધા છે, નવો નાઇટ ડ્રેસ છે, અને બારીમાંથી નીચે નાખે છે. કોઈની માથે ના પડ્યો જોજે. મારા કિચનમાં કચરો કર્યો. નહાન જોઈએ કે જમવામાં એમાં પડે દીકું, આમ બહાર નાખજે હો ને. જો એના પથ્થર નીકળે નહીં, ઉડે આખા કિચનમાં.
તો બસ ચાલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં હું મારી ઓપનિંગનો વિડીયો શેર કરીશ, પછી બધી ગિફ્ટ્સ જે આવી છે એને અનબોક્સિંગ કરીશું અને પછી કિચન ટૂરનો વિડીયો જરૂરથી શેર કરીશ. તો આ વિડીયો માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય, આવજો.